સુરતના સાણિયા હેમાદ ઇન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા વિરોધ, પાલિકા અધિકારીઓ સામે દેખાવ, નિર્માણાધીન એકમોને સીલ મરાતા રોષે ભરાયા. અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કેટલાક કિસ્સાઓ દ્વારા આરટીઆઈ કરી અને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ. મનપા અધિકારીઓ દ્વારા 2 ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં સીલની કાર્યવાહી હાથ ધરાઈ, જેના પગલે 4000 જેટલા લોકોની રોજગારી પર પણ અસર થઈ છે. બેંક લોન, મશીનરી લોનના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. મારું નામ અનિલભાઈ. આ સણિયા અહેમદ વિસ્તાર છે અને પ્રોબ્લેમ એ છે કે અમે અહીંયા અમારી મરણ મૂડી લગાવી અને નાની મોટી ઇન્ડસ્ટ્રી, નાના મોટા ધંધા કરવા માટે મકાન બનાવી રહ્યા છીએ, પણ લોકલ બોડી જે છે એસએમસીની એ વારે અમને બંધ કરાવે છે અને અથવા તો અમારી તાલુકા ખાતામાં સીલ મારે છે. આ સમસ્યા છે અમારી. આ સમસ્યા ખરેખર 2-2.5 વર્ષથી છે અને અધિકારીઓ એમ કહે છે કે આજુબાજુમાં એક સોસાયટી છે, આ લોકો ફરિયાદ કરે છે એટલે અમે આ કાર્યવાહી કરવા આવીએ છીએ. અને અમને એસએમસીને અમારી એ માંગ છે કે જે લોકો ફરિયાદ કરવા આવે છે, જે ફરિયાદી છે એ જ ખરેખર કોટેજ ઇન્ડસ્ટ્રીમાં મકાન બનાવે છે. કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો એમ્બ્રોઇડરી ચલાવે છે, કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો વોટર એડેટ ચલાવે છે. અમારે તો કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એમ્બ્રોઇડરી ચલાવવા છે. તો જે ફરિયાદી છે એ જ લોકો આ કામ કરે છે, તોય તમે લોકો અમને હેરાન કરો છો. અમે આ એસએમસીને રજૂઆત કરીએ છીએ વારંવાર. અહીંયા આખા ઇન્ડસ્ટ્રીમાં ગણી 1000થી વધુ મકાનો હશે અને એક મકાનમાં 3 થી 4 ખાતા ધારકો હોય તો 4 થી 5000 લોકો ધંધો કરે છે અને કમસે કમ 80 થી 1 લાખ 80,000 થી 1 લાખ લોકોને ડાયરેક્ટ રોજગાર આપે છે અને 1.5 લાખ થી 2 લાખ લોકોને ઇનડાયરેક્ટ રોજગાર અહીંયાથી જનરેટ થાય છે.